નમસ્તે મિત્રો, તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના મોટા અપડેટની, જે પેટ્રોલ અને ડીઝલની તંગીના લીધે બહુ જ લોકો અત્યારે વિચારમાં છે કે શું થવાનું છે, શું પેટ્રોલ નહીં મળે, શું ડીઝલ નહીં મળે, કે પછી કોઈ તંગી થવાની છે કે ભાવ વધવાના છે. એ મુદ્દા ઉપર આજે આપણે વાત કરવાના છીએ, એટલે બના રહેજો અમારી સાથે વિડીયોમાં. છેલ્લા થોડા દિવસોની અંદર સોશિયલ મીડિયા પર બહુ જ ખોટી અફવા ફેલાઈ રહી છે. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની તંગી થઈ રહી છે. પણ હવે ગુજરાત સરકાર તરફથી આવી રહ્યો છે બહુ મોટો અપડેટ, જેમાં આપણને જાણવા મળશે કે શું થવાનું છે આગલા સમયમાં. શું પેટ્રોલ ડીઝલ ઘટશે કે નહીં ઘટે, કે વધવાનું છે કે ભાવ નથી વધવાનો. ગુજરાત સરકારે બહાર પાડ્યું છે કે હવે કોઈ પણ જાતનું તંગી થવાની નથી અને પેટ્રોલ ડીઝલમાં કોઈ પણ જાતના ભાવ વધવાના નથી. ને આ આપણા ગુજરાત સરકાર પાસે અને આપણા ઇન્ડિયા ભારત દેશમાં પૂરતું પેટ્રોલ અને ડીઝલ છે, જેથી કોઈ તંગી ભવિષ્યમાં થવાની નથી. સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ પરિસ્થિતિમાં આપણે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ફેક ન્યૂઝ જે ફેસબુક પર, વોટ્સઅપ પર, ઇન્સ્ટાગ્રામ પર જે આપણે વિડીયો આવી રહ્યા છે એ કોઈ ગુજરાત સરકારના છે કે કોઈ લોકો અફવા ફેલાવી રહ્યા છે, એ લોકોથી સાવધાન રહો, જેથી કરીને આપણે કોઈ મોટી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. અત્યારે સુરતની જ વાત છે કે ઘણા લોકો એમ કહે છે કે સુરતમાં પેટ્રોલની તંગી થઈ ગઈ છે, તો એવું કંઈ છે નહીં. પણ અત્યારે લોકો બસ ગભરાઈ ગયા છે કે પેટ્રોલ કાલથી નહીં મળે, તો આજથી બધા પેટ્રોલ ટાંકી ફૂલ કરાવવા મળ્યા છે. તો ખાસ કરીને ધ્યાન રાખો ફેક ન્યૂઝ માટે, કે તમે ફેક ન્યૂઝ જે આવે છે એનું જરા પણ વિડીયો જોવો નહીં. ને બધા લોકોને ઘરે પણ કહો કે આવા વિડીયો જોવા નહીં. ને પેટ્રોલ આપણે અહીંયા ફૂલ મળવાનું છે અને ભાવ પણ કોઈ વધવાનો નથી, એવું ગુજરાત સરકાર કહી રહી છે. જય હિન્દ, જય ભારત.